નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પરમાણુ બંધારણના આગળના લેક્ચરમાં ચાલુ વાત કરીએ તો ગયા લેક્ચરમાં રેખા વર્ણપટ સુધી આપણે વાત કરેલી હતી. હવે આપણો જે નવો લેક્ચર છે એ છે હાઇડ્રોજન રેખા વર્ણપટ. શું છે? હાઇડ્રોજન રેખા વર્ણપટ. હવે આ હાઇડ્રોજન રેખા વર્ણપટ છે શું? કઈ બલા છે હાઇડ્રોજન રેખા વર્ણપટ, બરોબર છે? એની આપણે ચર્ચા કરવાની છે. ધ્યાન આપજો. તો હાઇડ્રોજન રેખા વર્ણપટ મેળવવાનો છે કઈ રીતે? તો હવે એક તમે અહીંયા આ રીતનું એક ભાગ લીધો. આમાં H2 વાયુ ભરેલો છે. શું ભરેલું છે? H2 વાયુ. આપણે ખબર છે તમે બલ્બ લ્યો, ફિલામેન્ટ હોય એમાં, એ જ રીતના અહીંયા H2 વાયુ ભરવાનો છે ને એ રીતના બલ્બ એને તમારે બેટરી વડે જોઈન્ટ કરવાનું છે, વિદ્યુત આપવાનો છે. ત્યારબાદ અહીંયા એક ટ્યુબલાઇટ જેવું એક આ સ્લેટ મૂકવાની છે, બરોબર? આ શું કામ કરશે? અહીંથી નીકળતો જે પ્રકાશ છે ને, ધ્યાન આપજો, અહીંથી નીકળતો જે પ્રકાશ છે, આ પ્રકાશને આ હાઇડ્રોજન જેવી આ તમે લેમ્પ ચાલુ કરો એટલે હાઇડ્રોજનનો પ્રકાશ નીકળશે. શું નીકળશે? હાઇડ્રોજનનો પ્રકાશ. આ હાઇડ્રોજનનો જે પ્રકાશ નીકળે, ધ્યાન આપજો, એને તમારે એક અહીંયા પ્રિઝમ, શું છે? પ્રિઝમ. આ પ્રિઝમ ઉપર એ પ્રકાશને તમારે શું કરવાનો છે? આપાત કરવાનો છે. એટલે પ્રિઝમ ઉપર જ્યારે તમે પ્રકાશને આપાત કરાવો, બરોબર છે, ત્યારે પ્રિઝમ ઉપર જ્યારે તમે પ્રકાશને આપાત કરાવો ત્યારે એક અહીંયા સેટ રાખવાનું કે જેના ઉપર એ પ્રકાશ શું થાય? આપાત થાય. એટલે અહીંયા જે સેટ રાખશો એટલે એના ઉપર આ પ્રિઝમ ઉપર પ્રકાશ વિચલિત થશે અને અહીંયા આપાત થશે. શું થશે? ત્યાં આપાત થશે. અને આટલા ભાગમાં તમને એક વર્ણપટ પ્રાપ્ત થશે. શું થશે? એક વર્ણપટ પ્રાપ્ત થશે. અને અહીંથી જે એટલે અહીંયા હાઇડ્રોજન વાયુ છે, હાઇડ્રોજન વાયુને બેટરી વડે જોડો અને ટ્યુબલાઇટ આપો એટલે બધો પ્રકાશ એક આધારે ક્યાં ભેગો થશે? એ થશે સર વર્ણપટ ઉપર. ને વર્ણપટ ઉપર એ પ્રિઝમમાંથી વર્ણપટ ઉપર એ તમને એક આખો, કેમ આપણે જાનીવાલી પીનારા પ્રિઝમ ઉપર પ્રકાશ આપાત કરે એટલે જાનીવાલી પીનારા એમ 7 રંગમાં એનું વિભાજન થાય, એવી રીતના અહીંયા તમને એક વર્ણપટ મળશે. અહીં ધ્યાન આપજો, અહીં પ્રાપ્ત થતા વર્ણપટ પર અલગ અલગ શ્રેણીઓ જોવા મળે છે. શું મળે છે? અલગ અલગ શ્રેણી. એટલે આખો જે આ વર્ણપટ છે આટલા ભાગમાં તમને દેખાય છે, તો આટલા વર્ણપટ ઉપર તમને અલગ અલગ શ્રેણીઓ જોવા મળે. શું જોવા મળે? અલગ અલગ શ્રેણી જોવા મળે. તે અલગ અલગ શ્રેણીઓ જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા શોધ કરવામાં આવી છે અને વૈજ્ઞાનિકોના નામ પરથી તેનું નામ આપવામાં આવ્યું છે. હવે ધ્યાન આપજો, આ જે એક ભાગ હતો જેમાં H2 વાયુના પરમાણુ ભેગા હતા, હવે એના ઉપર બેટરી વડે પાવર આપવામાં એટલે અહીંથી પ્રકાશ બહાર નીકળે. પ્રકાશને ટ્યુબલાઇટ વાળા ભાગમાં સંયોજન અને પ્રિઝમ ઉપર આપાત કરવાનું, તો પ્રિઝમ ઉપર આપાત કરતા તમને એક વર્ણપટ આપશે. શું આપશે? વર્ણપટ. કોણ?
હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન વર્ણપટ આપે એટલે અહીં પ્રાપ્ત થતો એક તમને વર્ણપટ અલગ અલગ હોય, અલગ અલગ શ્રેણીઓ હોય વર્ણપટમાં. કેમ તમે વિદ્યુત ચુંબકીય વર્ણપટ મેળવો તેમાં અલગ અલગ ભાગ હતા, દીર્ઘ તરંગો, પછી AM, FM, પછી એક્સરે કિરણો, પારરક્ત કિરણો, બરોબર છે, બધા જ કિરણો આમાં તમે જોઈ શકો છો. એટલે આ બધા શ્રેણીઓ પછી જુદા જુદા વૈજ્ઞાનિકોએ આમાં વર્ણપટમાં અલગ અલગ શ્રેણીઓની શું કરી, શોધખોળ કરી. અને અલગ અલગ શ્રેણીઓની જે શોધખોળ કરી એ શોધખોળ એના વૈજ્ઞાનિકોના નામ ઉપરથી જે શ્રેણીનું નામ આપવામાં આવ્યું. એનું એક સિમ્પલ એક સૂત્ર પણ છે, V તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 109,673 1/2² માઇનસ 1/n² બરોબર છે. આ એક સૂત્ર પણ, આ સૂત્ર કેમ આવ્યું એની પણ આપણે આગળ માહિતી મેળવી. હવે આના ઉપર આવતી જુદી જુદી શ્રેણીઓની જો વાત કરીએ, જો હવે વર્ણપટની વાત કરી હતી મેં, એ વર્ણપટ હું અહીંયા દોરું છું આ રીતનો. અહીંયા આ વર્ણપટ છે, બરોબર છે, જેના ઉપર હાઇડ્રોજન પ્રકાશ, એમાં અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા આ વર્ણપટ ઉપર અલગ અલગ શ્રેણીઓની ચર્ચા કરવામાં આવી. એમાંથી જે પહેલો ભાગ હતો ને, આ હું તમને ઉદાહરણ જ આપું છું, પણ કયો છે નથી હું તમને અત્યારે ફક્ત કહેતો, ખાલી કે આટલો વર્ણપટ છે એની વૈજ્ઞાનિક લાયમન નામના વૈજ્ઞાનિકે શોધ કરી, એટલે આને લાયમન શ્રેણી કહેવાય. કેવી? લાયમન શ્રેણી. પછી ધ્યાન આપજો, લાયમન શ્રેણી એ પારક જાંબલી પ્રકાશ કિરણો આપે છે. પછી હું તમને આ સેકન્ડ નંબર આપું તો આ હતી બામર શ્રેણી. કઈ? બામર શ્રેણી. પછી થર્ડ આવી તો આ જે શ્રેણી હતી પાશ્ચન શ્રેણી હતી. કેવી? પાશ્ચન શ્રેણી હતી. પછી જે આવી આ શ્રેણી હતી, ધ્યાન આપજો, બ્રેકેટ. કઈ હતી? બ્રેકેટ. અને જે લાસ્ટ શ્રેણી હતી એ હતી ફ્રુન્ડ. કઈ? ફ્રુન્ડ. તો આ પાંચ વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજન રેખા વર્ણપટ ઉપરથી પોતાની અલગ અલગ શ્રેણીઓ, કઈ કઈ? લાયમન શ્રેણીની ચર્ચા કરી, ત્યારબાદ બામર શ્રેણીની ચર્ચા કરી, ત્યારબાદ પાશ્ચન શ્રેણીની ચર્ચા કરી, ત્યારબાદ બ્રેકેટ અને ત્યારબાદ ફ્રુન્ડ શ્રેણીની છે ચર્ચા કરેલી છે. બરોબર છે. હવે આ બધી બામર શ્રેણીઓ એમાંથી જે આ બધી પાંચે પાંચ છે, આને યાદ રાખવાની એક ટ્રીક આપી દઉં છું. અહીંયા લાયમન એટલે લા લઈ લ્યો, બામર એટલે બા લઈ લ્યો, પાશ્ચન એટલે પા લઈ લ્યો, બ્રેકેટ એટલે બ્રે અને ફ્રુન્ડમાંથી ફ્રુ. તો લાય બાપા, હું જો લાય બાપા 2 પેકેટ ફ્રુન્ડના. શું? ધ્યાન આપજો, આ છે લાયમન શ્રેણી છે, પછી છે બામર શ્રેણી છે, પછી પાશ્ચન શ્રેણી છે, પછી બ્રેકેટ શ્રેણી છે અને પછી ફ્રુન્ડ છે. ઓકે, એમાંથી લાયમન શ્રેણી એટલે લા બાપા હું 2 પેકેટ ફ્રુન્ડ. તો લાયમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફ્રુન્ડ, લાય બાપા 2 પેકેટ ફ્રુન્ડના. એટલે આ શ્રેણી તમને પાંચે પાંચ હાઇડ્રોજન રેખા વર્ણપટમાં યાદ રહી ગઈ. હવે ધ્યાન આપજો, એના એક વૈજ્ઞાનિક હતા જેને આપણે રીડબર્ગ કહીએ છીએ. એને એક સૂત્ર આપ્યું આના માટે, તરંગ સંખ્યા. તરંગ સંખ્યા એટલે શું થાય સર? તરંગ સંખ્યા એટલે 1/λ. આ તમે આગળ સૂત્રમાં ભર્યા છો. તરંગ સંખ્યા આધારે એને એક સૂત્ર આપ્યું કે 109,677. ધ્યાન આપજો, આ છે એનો રીડબર્ગ અચળાંક. રીડબર્ગ અચળાંક. હવે રીડબર્ગ અચળાંક છે, ધ્યાન આપજો, રીડબર્ગ અચળાંક છે એને RH પણ કહી શકો. તમે શું કહી શકો? RH. સૂત્ર હતું 1/n1² માઇનસ 1/n2². શું સૂત્ર હતું વિદ્યાર્થી મિત્રો? 1/n1² અને ઇઝ ઇક્વલ ટુ 1/n2². હવે ધ્યાન આપજો, n1 એટલે શું થશે? 1 2 3 4. ધ્યાન આપજો, n1 એટલે 1 2 3
4 અને પછી n2 એટલે n1 પ્લસ 1 n1 પ્લસ 2 n1 પ્લસ 3 આ રીતના આગળ વધતું જાય. ઓકે, એટલે આ છે એ તરંગ સંખ્યાનું કોણે હાઇડ્રોજન રેખા વર્ણપટ માટે કોણે સૂત્ર આપ્યું હતું? રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે આ સૂત્ર આપણને આપેલું હતું. હવે રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે ભાઈ એ સૂત્ર ઉપરથી તમે અલગ અલગ કયા મેળવી શકો? તો હું પહેલી શ્રેણી લઈ લાયમન. કઈ? લાયમન શ્રેણી એટલે 1/λ એટલે એની તરંગ સંખ્યા. ચાલો પહેલી શ્રેણી માટે આપણે અહીંયા લઈએ તો પહેલી શ્રેણી આપણને શું કહે છે? ધ્યાન આપજો. પહેલી શ્રેણી શું કે સર રીડબર્ગ અચળાંક એટલે હું હવે RH મૂકી દઉં તો ખબર પડે, કારણ કે RH એટલે 1,09,677, કારણ કે ઈ જેનો શું છે? રીડબર્ગ અચળાંક છે. વેરી ગુડ, ચાલો મૂકી દઉં છું. હવે n1 1 છે, 1 એટલે લાયમન પહેલી શ્રેણી થાય એટલે n1 સ્ક્વેર, એટલે હું n1 ની જગ્યાએ હવે હું મૂકી શકું 1, પછી માઇનસ હવે અહીંયા લખી શકું n2 સ્ક્વેર. એ જ પ્રમાણે કઈ શ્રેણી લઈ લો? બામર શ્રેણી. કઈ શ્રેણી? બામર શ્રેણી એટલે 1/λ તરંગ સંખ્યા RH 1/2 માઇનસ 1/n2 અહીંયા આવશે n3 સ્ક્વેર. બરોબર છે. પછી તમે અહીંયા આગળ વધો તો એ જ પ્રમાણે પાસ્ટન શ્રેણી લઈ શકો, એ જ પ્રમાણે બ્રેકેટ શ્રેણી લઈ શકો અને એ જ પ્રમાણે ફ્રુન્ડ શ્રેણી. ચેન્જ ખાલી 1 - 3. પછી શું થશે? અહીંયા n4 સ્ક્વેર રહી જાય, અહીંયા 4 હોય તો n5 સ્ક્વેર થઈ જાય અને અહીંયા 5 હોય તો અહીંયા n6 સ્ક્વેર થઈ જાય. ઓકે, આ રીતની માહિતી એણે આપી. ત્યારબાદ અહીંયા શું કીધું? એના 2 નિયમો હતા. હવે એ 2 નિયમો શું હતા? ધ્યાન આપજો. તત્વ માટેનો રેખાવર્ણપટ, તત્વ માટેનો રેખાવર્ણપટ અદ્વિતીય હોય છે. તત્વ માટેનો રેખાવર્ણપટ કેવો હોય છે? અદ્વિતીય, એટલે કે લગભગ એક પછી એક સમાન એની માહિતી જોવા મળે. બીજો પોઈન્ટ શું હતો કે અહીં બધી જ શ્રેણીમાં નિયમિતતા જોવા મળે. શું જોવા મળે છે? બધી જ શ્રેણીમાં નિયમિતતા જોવા મળે છે. પછી છે ને નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિક આવ્યા. કયા? નીલ્સ બોહર. હવે નીલ્સ બોહરે પોતાનો પરમાણુ નમૂનો આપ્યો, એમાંથી એને આ 5 શ્રેણી લીધી. કઈ કઈ સર? લાયમન લીધી, બામર લીધી, પાસ્ટન લીધી, પ્રાસ્ટન થઈ ગયું પાસ્ટન. ત્યારબાદ આપણે કઈ છે તો કે બ્રેકેટ લાઈ બાપા 2 પેકેટ ફ્રુન્ડના. ઓકે, તો અહીંયા n1 અને n2. જો n1 લાયમન શ્રેણી માટે n1 1 હોય તો n2 2 3 થી આગળ હોય. આ 3 4 અને 5, તો આ 3 4 થી આગળ, આ 3 છે તો આ 4 5 થી આગળ, આ 4 છે તો આ 5 અને 6 થી આગળ, અને આ 5 છે તો 6 અને 7 થી આગળ. આ રીતની શ્રેણી હોય. હવે હાઇડ્રોજન રેખા વર્ણપટ ઉપર જોવા મળતી આ 5 શ્રેણીના જો વાત કરું તો લાયમન શ્રેણી છે એ પારજાંબલી છે. કેવી છે? પારજાંબલી. પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો, જે સૂર્યમાંથી આવતા પ્રકાશની જે આવૃત્તિ હોય ને એવા પ્રકાશ કેમાં જોવા મળે તમને? લાયમન શ્રેણીમાં જોવા મળે. પછી બામર શ્રેણી કેવી છે? બામર શ્રેણી છે દ્રશ્યમાન છે. કેવી છે? દ્રશ્યમાન. દ્રશ્યમાન એટલે બામર શ્રેણીના રંગ તમે જોઈ શકો. તમને MCQ માં પૂછાઈ શકે આમાંથી કઈ શ્રેણીના રંગ તમે જોઈ શકો? તો સર અમે દ્રશ્યમાનના જોઈ શકીએ. ત્યારબાદ આવશે પારરક્ત. કેવા પારરક્ત? તો નીચેના 3 છે એ પારરક્ત. ધ્યાન આપજો. પારજાંબલી હોય તો લાયમન, દ્રશ્યમાન હોય તો બામર, અને જો પારરક્ત કિરણો જે એક્સરે કિરણો હોય એ બધા જ કેવા આવશે? પાસ્ટન, બ્રેકેટ અને ફ્રુન્ડમાં જોવા મળે છે. તો આટલી માહિતી નીલ્સ બોહરે માહિતી આપેલી હતી. હાઇડ્રોજન રેખા વર્ણપટ વિશેની માહિતી. હાઇડ્રોજન રેખા વર્ણપટ કેમ મળે? જ્યારે કોઈ તમે એક ભાગમાં હાઇડ્રોજન વાયુ ભરો, એમાં બેટરી આપો ને એને તમે પ્રિઝમ વડે આપાત કરો તો તમને એક આખો વર્ણપટ મળે. એ વર્ણપટમાં જુદી જુદી શ્રેણીઓ જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા શોધ કરવામાં આવી. એના ઉપરથી એનું શું આપવામાં આવ્યું? નામ આપવામાં આવ્યું. ઓકે, પછી રીડબર્ગે એના માટે એક સૂત્ર આપ્યું 1,09,677, જે રીડબર્ગ અચળાંક જેને તમે
RH પણ કહી શકો, સૂત્રમાં મૂકો, બધી શ્રેણી માટેનું આ સૂત્ર લાગુ પાડી શકાય. નિલ્સ બોહરે આટલી માહિતી આપી, ત્યારબાદ નિલ્સ બોહરે આટલી માહિતી આપ્યા બાદ એણે અમુક અભિધારણાઓ આપી ઇલેક્ટ્રોન વિશે અને તેના પરમાણુ વિશે. તો એ અભિધારણા આપણે જોશું આવતા લેક્ચર્સમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો. જય હિન્દ, જય ભારત.